મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। જોકે હાલમાં સયાજી હોસ્પિટલ દવાના મામલે દેવાદાર બની હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સરકાર તરફથી પ્રતિદિન પૂરતી માત્રામાં દવા ન મળતા હોસ્પિટલે ચાલુ વર્ષે ₹36 કરોડની દવાની બજારમાંથી ખરીદી કરવી પડી છે। ત્યારે હોસ્પિટલમાં દવાના ₹13 કરોડના બિલો પેન્ડિંગ છે। સયાજી હોસ્પિટલમાં માત્ર વડોદરા શહેર જ નહીં પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે। એસએસજી સહિત સમગ્ર રાજ્યની સરકારી હોસ્પિટલોને દવાનો જથ્થો ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પૂરો પાડવામાં આવે છે। હાલમાં 688 દવાને એસેન્શિયલ ડ્રગ્સ લિસ્ટમાં મૂકવામાં આવી છે। આ તમામ દવાઓ સરકારે હોસ્પિટલને પહોંચાડવાની હોય છે। જોકે સરકાર તરફથી સપ્લાય ઓછો હોવાથી પ્રતિદિન સયાજી હોસ્પિટલને દવાઓનો જથ્થો ઓછો મળી રહ્યો છે, તો ક્યારેક તો ઝીરો સપ્લાય પણ હોય છે। શનિવારે હોસ્પિટલ પાસે 688માંથી માત્ર 183 દવાઓ ઉપલબ્ધ હતી। સરકાર તરફથી ચેન ઓફ સપ્લાય ઓછી હોવાના કારણે હોસ્પિટલે ચાલુ વર્ષે ₹36.11 કરોડની દવાઓની ખરીદી કરી છે, જેમાં 2024માં માત્ર દવાઓને જ લઈને વેન્ડરોના 13 કરોડના બિલ પેન્ડિંગ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બિલ ગ્રાન્ટના અભાવે પેન્ડિંગ છે। સરકારી નિયમ પ્રમાણે 688 દવા ઈડીએલ એટલે ઇસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવે છે। એ ડ્રગ જે છે એ જીએમએસએલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન જે છે ગવર્મેન્ટને એણે સપ્લાય કરવાની, એ સરકારી નિયમ પ્રમાણે દરેક હોસ્પિટલમાં એમણે સપ્લાય કરવાનો હોય છે। પરંતુ અમુક દવાઓ એ 688માંથી પણ એને ઈડીએલ કહેવાય, એ દવામાંથી પણ સપ્લાય ના થાય પણ અત્યારની એસએસજી હોસ્પિટલની પરિસ્થિતિનું અમે મેડિકલ સ્ટોર દ્વારા સ્ટોર મેન્ટેન કરવામાં આવે, સ્ટોરેજ એટલે ધારો કે 3 મહિનાની અમે રાખીએ જ કે દવા ખૂટે ના એટલા માટે, એટલે એ જે ના સપ્લાય થાય એનો પણ અમારે ઓર્ડર આપવો પડે। અને નોન ઈડીએલ કહેવાય, નોન ઈડીએલ એટલે કે વિભાગીય વડા જે ટ્રીટિંગ ડૉક્ટર છે એની માંગણી પ્રમાણે પણ અમારે ખરીદી કરવી પડે। એટલે એ ખરીદી જે થઈ છે એ 13 કરોડ જેટલું અમારું હજી આઉટસ્ટેન્ડિંગ છે, એ ગ્રાન્ટના અભાવે પેન્ડિંગ છે। अच्छा, કેટલી દવાઓ એવી હશે જે અત્યારે અવેલેબલ નહીં હોય, જે મેજર ટ્રીટમેન્ટમાં જરૂરિયાત પડતી હોય? કઈ દવાઓ એવી છે જે અત્યારે હાજર નથી? એવું ના હોય એવું બને જ નહીં, કારણ કે અમે લોકો અમારે સ્ટોર મેન્ટેન કરવા માટે તો અમે ખરીદીને કે ઓર્ડર આપીને, કદાચ કોઈક ઓર્ડર આપ્યો હોય ને વહેલું મોડું થાય એવું બની શકે, પણ ના હોય એવું ઓછું વેન્ડર્સ નથી। કેટલી દવા ને એક્ઝેક્ટ આંકડો તો ટોટલ 13 કરોડનું અમારું જે અત્યાર સુધીનું પરચેસ છે એ પેન્ડિંગ છે। અરાઉન્ડ 30 કરોડ એમાં પાછી અલગ અલગ ગ્રાન્ટ આવતી હોય છે કે આરડીડીબી આપે છે, જીએસએસ છે એટલે જનની સુરક્ષા એ છે, પછી કોક્લિયર સ્કૂલ હેલ્થ એની જે ગ્રાન્ટ આવે એનું અલગ અમારે એનું પેમેન્ટ થઈ જતું હોય છે। એને તો જનની સુરક્ષા એટલે મધર અને બાળક એને તો ફ્રી કરવાનું જ હોય, એટલે એની ગ્રાન્ટ આવી જાય એટલે એનું અલગથી અમારે પરચેસ થાય એ પેમેન્ટ થઈ જાય। અને બાકી જે ટ્રેઝરીમાં સરકારમાંથી જે બીજી ગ્રાન્ટ આવે એનું પેન્ડિંગ બાકી છે। અથવા ગ્રાન્ટના અભાવે આ દવાઓનું બિલનું ચૂકવણું બાકી છે, કોઈ વખત રજૂઆત કરવામાં આવી છે ખરી? વારંવાર લેખિત અને ત્યાં ગાંધીનગરથી બી અમને વારંવાર પૂછવામાં આવે કેટલું બાકી, એ પ્રમાણે એ લોકો તો ત્યાં અમારી હાયર ઓથોરિટી પણ નાણાં વિભાગને રજૂઆત કરે એ પ્રમાણે પીરિયડિકલી ગ્રાન્ટ આવતી હોય। અચ્છા, વર્ષ દરમિયાન કેટલી વખત રજૂઆત કરવામાં? વારંવાર રજૂઆત કરી, કારણ કે અમે સ્ટોરમાંથી લખીએ એટલે એકાઉન્ટ વિભાગવાળા આ બધી રજૂઆત કરતા હતા, એટલે એક્ઝેક્ટ આંકડો તો નથી પણ એવરી પીરિયડિકલી એ લોકોને ટેલિફોનિક રિટર્ન એ બધી જાણ કરવામાં આવે। પહેલા બજેટ મોકલી જ આપવામાં આવે એટલે ત્યાંના બી ફોલોઅપ કરતા હોય છે, અહીંના બી દવાઓનું તો એક્ઝેક્ટ મને એસએસજીનું 150-200 કરોડ તો હોય।